અને આ શું લાવ્યો? લાવ્યો છે એવું? હું કહું પેલા કોરીએ કરાવતો એટલે મજા બહુ આ સરકાર ને આ તો મારો જીવ છે. જીવ હા મારો. હા શું છે? ડીઝલ. અલ્યા પેલું ટેન્શન તો તું પરી. ઓહો વાહ. પેલો હમણાં સમાચારમાં આવી મુઈ જતો ના હોય બલ લીધું. સારું કરીએ. અને હું કહું અરે હું તારા ભેગું પાર જોડે તારામ તો હવા જ નહીં. પેલી વખતે રહ્યો તો તું તો જુડિયો ખવડાયો હતો. અરે આમાં ફાયદો હા એવું? પૂરો ફાયદો. તો બરાબર. 1 રૂપિયાનો ખર્ચો નહીં આમાં. હા અને હું લઈને આવ્યો. બરાબર. હું તો એવું કહું અત્યારે બધા ધંધા લાગ્યા ખબર લાઈન લાગે જ છે ને. હા ના આજે 5 વર્ષ પહેલા ખબર પેલા ડબલાના લાઈન લાગતી હતી કેરોસીન ની. ખબર નહીં કેરોસીન ના ડબલાની લાઈન લાગી એવી પેટ્રોલ પંપે લાગી એમ કઉ છું. એટલે હું કહું જો આપણા બધા છે બધી જમીન છે આજે. જમીન તો સર આપણા ગામમાં પેલા ટ્રેક્ટરો વાળા છે ને બધા. 200 રૂપિયા લીટર હાલ દે. 200 રૂપિયા? 200 રૂપિયા. હા 100% ને તો હું પાણી ફટાફટ બંધ કરી દઉં. ત્યાં ફટોફટ આય હું પેનું ભરો હેઠ 100% ને. એટલે પણ થોડું ધક્કો તું આસ્તરી ના સાલ કઈ ના જાય યાર. આસ્તરી હો કેજે શું કહ્યું તું પાણી વાળી ફટોફટ આય હેઠ. હા પલ્યા 200 રૂપિયા ચોખ્ખા મને નફો નહીં. એ 50 રૂપિયા ચાલે એડવા દે. મારું દર વખતે તો ખેડે જતું તું પણ આ વખત તો કોઈ શેડવા જ નહીં આવતું. અને આ ટ્રેક્ટર વાળાના ખેતરો તો એવા ખેડી નાખે છે અને અમારામાં તો કોઈ શેડવા જ આવતું નહીં. હારું શું કરવું હવે? આ ડીઝલના એટલા બધા ભાવ વધ્યા ને તો કોઈક કરવું પડશે. હવે જવા દેવા સબ કોઈક ટ્રેક્ટર વાળા શોધવો પડશે. અમારો ઘેર જવા દેવા. હા શેરી તો ખરું રૂપિયા 1200 લઈ જો બોલો. અને આ ઢેપો તો જો પાડીને ગયો થાવ. ના ના થોડું આટલું એક ઊંડું મેલ્યું હોય તો એના ભાનું હું ગહાઈ જાવ. એટલે હા 1200 રૂપિયા લઈ ગયેલો બોલો. 800 રૂપિયા ચાલતા આ ઢેપો અમારા પાકમાં લે શું કહેવાનું યાર કે આવું તો કે આવું શું લ્યા વસ્તી સમજતી જ નહીં. બસ આપણે ઘણા હજર નતા તે આયા 4 લીટા ઓમ ને 4 લીટા ઓમ કરીને જતા રહ્યા. પણ આમ જોવા જવું તો બાજુવાળાનું પરી રહ્યું છે. હા અને સના તારું તો તું શેર રહી ગઈ એટલે અમુક બરે આ 1200 જ્યાં આ મોટી ગદ્યા હો પારી પણ શેર રહી તો જ્યું. હા વાંધો નહીં ચલવી લેવું પડે તારે. લોકોને આવું નહીં થતું. આ જો ને કેવું છે અમારે શું કરશે ઓમ રેતાર છે તો કે મેં ચોપજો ડોગેર સીધી તો આમાં અને આપણે તો તલ કરીશ. પણ છે ને આ તારા હેતરમાં તો જો લે તું આવતો નહીં ને અને ગોખરાનું ઘર કરી છે કોટા. આ ટ્રેક્ટર વાળાને આટલી ખબર ના પડે હલાવ આટલું થોડું પેલું એક નાખે શું કહેવાનું. ફોન કરે તો પણ અમને કોક કહે તો આ ગરમી બતાવી છે યાર એમને. એના કરતા હું કોઈ કહેવું નહીં હેડો ઘેર તાપના આપણું કામ તો થઈ ગયું ને. 1200 રૂપિયા હું વધુ નહીં હેડો ઘેર. જોવાનું કઈ સાધન વાધન મળતું ટ્રેક્ટર વાળાને દાળિયા એવું ડખા પડે ને જાતે જાતે પૂરું પડે બધું. સાધન આટલું ભરી રવા આવ્યો હું થોડું નાખવું સીઝન આવી ગઈ હા કઈ મળતું ભાઈ કરો ખરા જાતે જાતે વરગાડ્યું હું ત્યાંથી સોણ કા ઉકેડો ફેદા વર્ગ્યા. જો ને સીઝન આવી ગઈ અને સાધન નહીં મળતો. શું મળે છે એને કઈ ને કઈ નહીં નવરું ડીઝલ નહીં જો એ શું આ ડીઝલ લેવા જો તો ગાડી તઈને દાડે વર્ધી આવી તે આજ વર્ધી આવી તમે પેલા ડીઝલ લેવા જો જો તો મને ના મળ્યું ને ડીઝલ તો ના મળ્યું પણ લાઈનમાં ઉભું રે કલાક
અને કલાક ઊભો રહ્યા પછી ને હું જો તને પેલા કે શું કે હાથ બારનો ઉતારો લાવો. આ બધું નવું નવું નહીં આ કાઢવાનું. નવું વચ્ચે નોટબંધી આવી, કોરોના આવ્યો અને પાઇપા ગેસના બાટલા ખબર ને 1000 રૂપિયા મળતો તો એની જગ્યાએ 2000 ને 4000. અરે આ તો બધી જબરી હેરાનગતિ કાઢે. આ જો હું જાતે જાતે નહીં ઉઠાવ્યું એટલા જ પણ લાલભાઈ હું એમ કહું હોબરો, હમ. આ નોટબંધી ને કોરોના ને આ બધું આવ્યું હોબરો, હા અને ગેસના બાટલા 1000 માં 4000 થતા હતા, પણ આપણા ખેડૂતો જાતે જાતે મત છે હોબરો. હા અને આપણે જયારે અનાજ પાકે ને ત્યારે સાડા 400 ને 500 રૂપિયા મણ જાય. અરે કોઈ લેવાય નહીં તૈયાર થતું અમુક ટાઈમ ખબર ને. આ એમ નહીં, આ બધા ડીઝલ વાળા હડતાલો કરે, બધા ઓમ કરે, બીજી હડતાલો બધી આવવા જોઈએ નહીં, બરાબર. બરાબર. અને જે દિવસ આપણે બધા ખેડૂતો ભેગા થઈને હડતાલ કરીશું ને, આપણે મરજી મુજબનો ભાવ રાખીશું કે ભાઈ 2000 રૂપિયા મણ, હમ. તો આ બધા જવાના છો. આ બધા તારા જશે અને આ બધું કરે જેવું ખરેખર તારી વાત છે કે ખરેખર સાચી કરી. ખેડૂતોને હંપાય જેવું છે આ બધું. બધું હંપ કરે જેવું. આ તમે જો આ તે બધા આ ખાતર કાઢો, નહીં વરગાડ. આ ડબલું લઈને હું જઈને મને ના મળ્યું ડીઝલ, હમ. તો આપણે એને બધું સસ્તા ભાવમાં બધું 450 ને 500 રૂપિયા વેચી મારીએ. એ તો વાત હોય ને બધી. તો આપણે હવે આ ટાઈપનું બધું 2000 રૂપિયા મણ મળે એવું કહીશું ને, તો આ બધા તો ઉભે પૂછાડે પાકશે. આપણે એમ કે બધા ખેડૂતો ભેગા થઈને આવું કોઈ કરીએ. ના કરવું જ જોઈએ આવું. નકો આમ મજા નહીં આવે. તાર આ તો જો તો ખેડૂતનો જ મરો ને બધું. બધી વાત હરેક લાઈન ગામમાં તમે ખાતર ચારનો વર્ગ ચેલા દાડો અહીં. હા હેડા હું જઉં, મારા થોડું કોમ હોય તો ડીઝલ તો મળ્યું નહીં, તો પાછું ઘેર જઈને છોકરાને મોકલું, પાછું ચોકથી બીજા ચોક લઈ આવો. અરે મારા આજ રોમાં જે સાધારણ ગાડી ડીઝલ નહીં હા, લેડો. તે વર્ગાડ્યો મેં પછી. પેલો તો બધું કામ કરી નાખ્યું લાલ આય તો આખું ખેતરમાં ખાતર ફેરી નાખ્યું. હવે તો હોય હાથેના બચ્ચા જેવો ને મારા કોમે નહીં થયું. એક બાજુ ડારિયાનો ઠેકાણો નહીં પડતા, 300 રૂપિયા લે તો કોઈ મેરમાં આવતું નહીં, ટ્રેક્ટર વાળા નહીં આવતા, અને આ તો ખેતર રાખતું નહીં. આ બાબા એવું આ વખત તો આમ નમ જ રહેવાનું. હા કઈ મજા નહીં. હવે તો ભરું છે હું ખાતર આ તો અરે રવા જ દેવું આ વખત તો નહીં બાબુ. હેડો ચાલશે, અમે ડારિયાને બારિયા મળતો નહીં, ચલો રવા જ દેવું. પણ આસ્તા રહીને બહુ કિંમતી વસ્તુ હા તો આમ ખાલી કર. જલાવો જલાવો. જો ડીઝલે ભેગું કરી દીધું અને કપચીએ મંગાવી દીધી મેં તો ધાબુ ભરાવું ના હોય. હા ધાબુ કપચી એ ચોક ના મળી તો ના આ તો આટલું મળ્યું હ ચોક હમુકદું બંધ થઈ ગયું તો મારે તો કપચી વાળો ના આવે ઘેર પેલ બાજુ મૂક ને હે સોમા હા ભલોન બે શું કરો હાલ્યા? મેં બિઝનેસ ચાલુ કરી. કોક જબરું તમે તો આ કપચી લાયા ના કોક ફૂગલી લાયા ને. અમે પાપડી લાયા પાપડી. એવું ના શું લાયા સોમા? ડીઝલ ડીઝલ. હા અરે અરે આટલું બધું તો લાયા. લાયા સાંભ લીટર 200 રૂપિયા. 200 રૂપિયા લીટર? હા. અરે આ તમે તો શું ભાવ કર્યો લે યાર? આલુ જ પર જેને જોઈએ લઈ જશે. શું કેવું છે? લા માર તો કોમનું જ છે. માર તો આ ખેતરો છે રાઈ દેવા. એમ નહીં પણ સોમા મને એક વસ્તુ નહીં સમજાતી. હા પણ અત્યારે તો મળતું નહીં તો તું લાવ્યો છો અહીં? હા અત્યારે તો મળતું નહીં ના તું લાવ્યો છો અહીં? અમે એ બધું કહેવાનું ના હોય, તારે લેવાનું. મારે તો નહીં લેવાનું, પણ એક બે જણા બિચારા છે બોલ તાર વેકવાનું. વેચવાનું જ છે. તો સોદો કરાવી દે. કરાઈ દે તો સૌથી સારું. ભાવ 200 રૂપિયા. 200 રૂપિયા. બસ હવે મળે હે ભાઈ મહત્વનું. તો કોઈ આગુ પાછું નહીં થાય? ના ના હાલે. રૂપિયો એને 150 રૂપિયા. અરે ઓય હું શું 150 રૂપિયા તું એ 200 રાખ ને. એટલે આપણા ખેડૂતોનું વિચાર ઉપર છે. હાર ચાલ તો હું હાલ જ ફોન કરીને બોલાય. બોલાય ને કરો કરો હારો. કહું આપણે ખેડૂતો યાર આના પર ઉજરા હા બધા. સારું ભારો લગાવ. હલો મગનભાઈ. હલો, અલ્યા કઈ બાજુ? આ ઘેર હતો, બોલો. સારું તમે પેલું ટ્રેક્ટર દખ ફૂગલી લઈને ફરતા હતા ને? મેં જોયા તમને. હા. મળ્યું ડીઝલ? ના નહીં મળ્યું. હા તો હું કહું ને જગ્યા આવી દો હેડા. કે બાજુ? આપણે સોમભાઈની ઓયરી ખરી ને?
ઈ આવી જાવ હેડો તમારું કોમ થઈ જાય. બરાબર તા પેલા બીજા ભાઈ ખોટા ડીઝલ એક બીજા લેતા આવું જોડે. અરે લેતા હો તમને જીનો બિચારાને કોમ હોય ને થઈ જાય આવી જ જાઓ એટલે મળી જાય. હવ એ હા ભલા હા. કોકનો ફોન કર્યો હો ઘરાક આવા લાગે લેવા. આવા દે કોમ થઈ જાય આપણે. બોલો આનંદભાઈ બીજું આપણું કોઈ કાઢ્યો છે. એટલે દોરાઈ જશે હમણાં. અલે ઓમાઈ પાહુ કાઢવાનું ખેડૂતોને ચૂ કરશે બધા. એમ નહીં અમે ફોન કર્યો તે પેલો કંપની વાળો કોઈ મારો હગો થાય છે ફોનનો તો મારે કાપો લેવો પણ ચાર્જ. મસાલો ખાવ મસાલો ખવડાવી દે. ના બીજી પીવડાવી દે. એમ નહીં હા. મને કોઈ ખુશ કરજો તમે હું વધારે બાથ નહીં પીરાવતો. અને પણ આમાં ખુશ કરવાનું છે આપણે ખેડૂતોનું તો વિચારવું હું. એમ નહીં તો ખેડૂતોનું વિચારીને તો મેં ફોન કર્યો. હા જાય 1 લીટર ડીઝલ લઈ જજે. આ લઈ ત્યાંથી ડેટા તોડી દેશે થેલી. એટલે તારો ડેટો મેં ભાર્યો નહીં. અલે એક કામ કરે પેલા કિલો બટાકા પડે હાલ. હા, બસ. અને એ બટાકા ફટાકાનું છોડો હું એનો ઠંડુ કરાવી દેજો બીજું તો હું કોઈ નહીં. જીરા પીવડાવી દે 10 વાળી લઈ એ આવજે. 10 વાળી જીરા નહીં 10 વાળી તો જો બાટલો મંગાવજે. અલે આ ગરગા હા મગનભાઈ આવો. એટલે આવો સમજો આ તમે ડીઝલ નું કીધું તો હું ક્યારે લઈને જ આવ્યો. હા તે એકનો ના જોરે હતું અરે યાર. એવું હા સારું લ્યો. મગનભાઈ. હા આવો જ્યાં બોલો. જય પોકન જય પોકન. હું થાજી અરે આવો. ભલાજી કહું છું હા હવે લેવા ડીઝલ એક કામ કર. તમે રોજ શાંતિથી ભરો. તો અંદર લઈ લે લે પેલો માપચો પડ્યો ઈ પર યાર જલે. લે તરે. અને આ આયા ને લો મને પર મારા જોડે પાછું એમ નહીં હાલજો. લાવ ડબલું લાવ. હાલ લે ભર દેજો. લે ભલા પરિયાર ફૂલ. મગનભાઈ હેરી. હા આ તો પેલા હોથાજી ને લ્યા. હો સાજી. હા બરાબર. ડીઝલ મળે મગનભાઈ? એટલે હો આ તો ફોન કર્યો તો એને લેવા આવ્યો તો. અલે તમાર કને બોલાય? મને ભલાજી ફોન કર્યો તો. એટલે એક તો સાહે થોડું તો એ તો આખું ગોળ ચીતરું હોય યાર. મને થોડી ખબર હતી કે ગરાક બીજા આવવાના હતા. એ ગરાક મળી બોલાવી લીધો મેં. હજુ મારે 5 વીઘા છે રાવણ બાકી છે. એ તો કરીશું. વાંધો નહીં હેન 2 લીટર જેવું આલી દેજે. મગનભાઈ હા હું તમને 2 લીટર ડીઝલ આપી દઉં બરાબર? તમે પેલું શેડિયાલ જો હા મને. હા શેડ નાખીએ હમણાં હોત ને શેડ નાખીએ. હા હમણાં શેડ નાખવાનું. હાર હાર વાંધો નહીં. કહું પેલું 2 લીટરમાં શેરવાની જાય 2 લીટરમાં છેલ માર છે ને પેલું ખાઈ જાય. બોલો વાતો યાર પૈસા મતલબ રાખ. અલે ઢોરે લઈને હાથી રીતે ભર. ચલો ઢોરી ને આતે. એ તો થોડું તો આલુ પર. હું શું કહું છું એક ભરાઈ ગયું હાલ દો. આવો એ લાય. કાલું તું આ ડબલું. લાવ લઈ લો ને હોથાજી તમે લઈ લો. તો જાવ છો પૈસા કેટલા હાલવાના છે? પોતીડાના ગણી જો. ગણો ગણો. કેટલા 200 રૂપિયા લીટર ના હા કેટલા થાય? 1000 રૂપિયા થાય. 1000 રૂપિયા થાય? હા ગૂગલ પે એક કામ કરો ને હા હું ગૂગલ પે માં નાખી દઉં તમારે એમના લેવાનું જ છે ને? ફોનમાં. એટલે હું તો નાખી દઉં તમે નાખી દો, હું તમને રોકડા આપી દઉં. હવ હો ને? હા, હેડો. એમના ફોનમાં હું નાખી દઉં લાવ. હા, એમ કરો. મગનભાઈ નું લે પેલો તાર ફોન લાય દઉં મેં તો જાવા હું ગૂગલ પે માં પૈસા નાખી દઉં હેડો. મારા બેટા ચેવા બની ગયા. આઈ ગયા ને આઈ ગયા. અને લો, આ આ ડબલું. આ લીટરીઓ વાળો કોણ છે? લ્યો તાવ તમે મને ઘેર જઈને આવજો આપણે હેડી અલે લેવાનું આ હેડો. આપણે પછી નહીં રહેતું. હા આપણે નહીં રહે. પેલા લીટર એને રહેવા દો. નવરિયો થઈ જઈ લાગે છે આર્યો ધંધો કરી કરી. કોઈ રહ્યું કે નહીં સોમાં? હા? આમાં સબલ સ્ટોકમાં હવે કોઈ નહીં હાલવાનું એમ તો કહું છું. પેલો લાઈન પેલું ખાલી એમની ટ્રેક્ટર સેટ થાય તો એમ બહુ થઈ ગયું. ચાલે ટીના ડીઝલ જોજો હોય હાલ આવતો નહીં. હાલે એનો લે તમારો ધંધો થઈ ગયો ને. આવો મારું પેલું ઠંડુ હતું ને એનું કરો હેડો. ઠંડુ ઠંડુ પીને રહીએ. કેવું ઠંડુ વાત નથી. ઠંડુ હે રાણ ઠંડુ પાણી પીવડાય દે તો 6 લીટર જેવું છે આપણે. પેલું માટલામાં પીવડાય કલર પીવડાય દે. અલ્યા ઠંડો બાટલો ક્યાં હતો હું સોમાં? ઠંડો બાટલો હવે ઈ છે ખેતરમાં તો બાટલો લેવા જવું. એટલે 800 રૂપિયા લે એ ઓમત પતિ કરીએ હે આ તો બોમ્બે હા, જઈને સ્ટીલનો ગ્લાસ છે કોઈ. કામ કરી જા બે જણા જોજી ને ધંધો કરાવી દીધો ને આ તો મને તો ઠંડા પાણી સમજાઈ દીધો લ્યા. કહું યા તાર 500 રૂપિયા દે બસ ખુશ થઈને. તું એ રાજી હું એ રાજી. હોય ને કશો વાંધો નહીં યાર.
આવા ઘરાક હોય તો પાછા ચાલતા આવજો. મેં એટલે જ પૂછ્યું હોય તો એ તો બીજા ચાલ લાય હું. જો હું તો હું કહું ખબર આ રીતે નહીં કોઈના વધારાનું હોય પણ એમ નહીં સોમાં હા આ કૂવો છો આ હારું મને બતાવી તી હું એ ઉપરું એ બધું કહેવાનું ના હોય પણ હું કહું વાપર્યું હા. આ રીતે કોઈના જોડે હોય અને આવું સમજીને કોઈક ટ્રેક્ટરવાળાને હાલે તો શેરી હાલે નહીં. શેરિયાલન હા? હા હું તો કહું આ તો અમને લાઈનો લાગી પણ અમુક લોકો તો અગાઉથી લાઈન મેળ દીધું હતું. બે દાર બેહી રે ખાતા નહીં મળી હે ને. એ લોકો આવું સમજીને જો હાલી દેતા હોય ને હા તો ખેડૂતનું ખેતર ખેરાઈ જાય ને એનું વાવેતર એ થઈ જાય. વાત સાચી હા? પેટ્રોલ પંપે જોયું નતું બબે દારા લોકો તો ખાટલા 5 રૂપિયા નેચર પડી રહેતા હતા. હા પેલી નોટબંધી તો હા કોરોના હા એટલે કેટલા બધા લાઈનોમાં જ ઉભા રાખ્યા છે. તો શું છેલ્લા અમાય આવી ગઈ લાઈન. હારું લે, આમાં થોડું હા, ઘણું બે. વધ્યું સાથે હું ઘેર લઈ જાઉં. આ બે જણીઓ હું જોઈને દાપણ કરી દઈએ લોકોનો અને તમે પોતે જ ચીટર છો હા અને આ બીજોની વાતો કરો છો આઈ જા પાછા